સમજણ તો બધાય રહેશે, પણ સમજણનો સાર છે, સમજણ વગરનું કોણ છે આ જગતમાં? સમજાયો સમજણનો. આ બધાય પડદા ઉઠાવીને પરમાત્માને ખુલ્લો કરી દીધો. શું કરી દીધો? પરમાત્મા જેવું ખુલ્લું કોઈ છે? જો દ્રષ્ટિ આપણને મળી જાય તો અલગ પુરુષ છે, તમારી સામે જ ઉભો છે, સર્વવ્યાપક પરમાત્મા છે. માછલું પાણીની અંદર રહેતું હોય કે મારે નાવા જવું છે, કોક મૂક્યું નહોતી. માછલું પાણીની અંદર રહીને કે મારે નાવા જવું છે, સર્વવ્યાપક પરમાત્મા છો, ને આપણે કઈ હેતર વરે કે હું પરમાત્માને ગોતું છે, કોઈ મૂક્યું નહોતી. હે, સર્વવ્યાપક છે, એના વગર કોઈ જગ્યા ખાલી નથી. પાણી મેં મીન પ્યાસી, મોહે દેખત આવે હાસી, આત્મજ્ઞાન વિનો નર ભટકે, કોઈ મથુરા ને કોઈ બ્રહ્મની અંદર જ છે. ભાસ જો છે આને. આપણે પેલા જ કીધું ને, પોતાને નર માને છે. શું માને છે? આ અહંકાર નારાયણ માનતો, નારાયણ નથી માનતો, આને નર માને. રામાયણમાં યુદ્ધ બતાવે છે ને બેનું. મંદોદરી કહે છે નારાયણ છે, હોય કે ભિખારી છે, કે નર જ માને છે, નારાયણ માનતો નથી. આપણો અહંકારીને નારાયણ નથી માનતો. બધું માને, પણ પોતામાં પરમાત્મા કે કેમ માને? એ તો કેમ હોય? આની અંદર ભ્રાંતિ તૂટી જાય, ભેદ તૂટી જાય, ભ્રમણા તૂટી જાય. શું તૂટી જાય? તૂટતું જ જાહે. ભગવાન બુદ્ધને છેલ્લે કીધું કે તમને હું મળ્યું? પ્રશ્ન મટી ગયો મારો. પ્રશ્ન મટી ગયો, એકદમ શાંત બની ગયા. હું બની ગયા? નિરંતર પદ પડ્યું છે. કેટલું? જો આની બરાબર આપણે થોડોક વિચાર કરીશું ને, એટલે કીધું સદગુરુના શબ્દ વિચારે તો ટળે મોહ માયા ને વિકાર, હરિરસ સીધી. સદગુરુના શબ્દ ઉપર બરાબર વિચાર કરવાનો છે. એક એક મુદ્દાનો બરાબર તપાસ કરવાની છે તો મૂળ રહસ્ય શું છુપાણું છે. આ મરણ કહે છે, મારે મરણમાંથી નીકળવું કઈ રીતે? આમાં મરે છે કોણ? આપણને જ પૂછવાનું છે, તો જ આનો સોલ્વ થાય. ને તો સોલ્વ થાય આપણને જ પૂછવાનું છે કે આમાં હું શું, કોણ? આમાં કોણ મરે છે? એમાં જન્મે છે કોણ? કોણ જન્મે છે, કોણ મરે છે? આ છે હું બધું રહે છે. જો આપણે આપણો તપાસ નહીં કરીએ ને તો આમાં ખ્યાલ પડશે. આપણી અંદર વૃત્તિઓ છે ને, એ જ આપણું ઘર નક્કી કરે ને આપણને જન્મ આવે છે ને મારે છે. શું કરે છે? પલે પલે, સેકન્ડે સેકન્ડે જન્મીએ છે. શું છે? ઉત્પન્ન થાય છે ને લય થાય છે, ઉત્પન્ન થાય છે ને એક વિચાર પૂરો ન થાય તો બે વિચાર ઉભા થાય કે નહીં? ઓલા કેસેટ અંદર ચાલુ જ છે હકીકત આની. એ કેસેટને આપણે કોઈ દી જોઈ? કેસેટ ચાલુ જ હોય અંદર, તમારે હોય, મારે હોય, અંદર ચાલુ હોય. જાગ્રત પુરુષો નિહાળી અંદર. આ છે હું? ચિત્રગુપ્તને કેમ ચોપડામાં બધું હોય, એમાં આની અંદર ચાલે જ છે કેસેટ. એ કેસેટને જોવું એ ક્યારે શક્ય બનશે? કે જ્યારે આપણે પાસા વળીને આ દ્રષ્ટિ આપણી ઉપર આવી છે. આપણું છે ને શીત આમ જ જોવે છે. ક્યાં જોવે છે? આમ કોઈ દી પાછું વળ્યું, આપણા મુખ ઉપર કોઈ દી આવ્યા, આપણી અંદર શું ઘટના ઘટે છે આપણે કોઈ જોઈ. જ્યારે જ્ઞાન પ્રગટ થાય એટલે આપણે આપણી ઉપર આવવાનું છે. ક્યાં આવવાનું છે? હા, આપણે આપણી ઉપર આવીશું ને તો ખબર પડશે કે અનાદિ છો. તમે કેવા છો? અનાદિ. આદિ કહીએ ને તો શરૂઆત થાય. અનાદિ એટલે તમારી શરૂઆત જ નથી. અનંત છો. કેવા છો? અનંત કેવું પણ જાણવું પડે. હું આદિ અનાદિ કશું કાળ સંભવી શકે નહીં. કારણ કે તમારી હયાતીમાં જે ગુપ્ત રહસ્ય છુપાયેલું છે, નીકળતા 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 જો એ સ્થાને નજર પડી ગઈ અને સુરતા વહી ગઈ તો શંકર મહારાજ કહે છે એમ
એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, કાયા સાથે ન કઈ લાગતું. એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો, કાયા સાથે નહીં લાગતું. આરે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. આરે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને જાય જો, નામ કે રૂપ તણી કલ્પના. સચિદાનંદ સ્વરૂપ છું રે, દેહ આવે ને જાય જો, નામ કે રૂપ તણી કલ્પના. રે કદી મારા માનો થાય રે, આજે તો મેં મને ઓળખો. આરે કદી મારા મનો થાય જો, આજે તો મેં મને ઓળખ્યો. કઈ કલ્પના કીધી? ના મને. આને શું કહેવાય? રૂમાલ કહેવાય ને. આપણે રૂમાલ જ બોલીએ ને. આપણે હકીકતમાં શું છે? દોરો જ છે કે આપણે શું કરીએ? રૂમાલ. બરોબર છે. પેન કાર્ડમાં તમને ક્યાંય મળે. નામ અને રૂપ કલ્પના છે. શું છે? તમે તમારા બધી ફર્નિચર ની અંદર બોલો કે ભાઈ દરવાજો છે, ખુરશી છે, આ છે, બધે. હકીકતમાં શું છે એમાં? લાકડું. શું? ખુરશી ક્યાંય જોવા મળે નહીં, દરવાજો ક્યાંય મળે નહીં. આ નામ અને રૂપની કલ્પના છે. શું છે? નામ. એમ જેમ લાકડું બધે વ્યાપક છે, પણ આપણે એમાં કેમાં ખુરશીમાં ભૂલા પડી ગયા, દરવાજામાં ભૂલા પડી ગયા. આ તો શંકર મહારાજનો અનુભવ છે. તમને આમ ચોખવટ કરીને બતાવું છું. ઘરેણા ઘાટ ભૂલાઈ ગળાણો ને એટલે ભાન ભૂલી ગયા કે અમે હોનું છે. શું થયું? કે આપણી દશા છે, બીજી કાંઈ છે. જેમ લાકડું છે એ વ્યાપક છે, બરોબર, ટોટલ ફર્નિચર છે, પણ એમાં શું છે? તો બોલાય હું દરવાજો, ખુરશી, આ તે, પછી ઘરેણા હોય એમાં બધામાં વ્યાપક કોનું છે, બરોબર, પણ બધામાં હાર, વીટી બધું બોલાય ને. હકીકતમાં શું છે? તો આ બધા હકીકતમાં પરમાત્મા છે. ક્યાંક હીરાબેન બોલાય ને, ક્યાંક કે ભગવાનભાઈ બોલાય ને, ક્યાંક ફલાણા બોલાય ને. હકીકત શું છે? એટલે એની જેમ જ આમાં છે. શું છે? કાટ ઘડ્યા પછી નામરૂપ દૂધવા અંતે તો એમનું પાકું થાય ને કે આ નામ ને રૂપની કલ્પના પકડાઈ ગઈ. શું પકડાઈ ગઈ? તમે હીરાબેન નથી, ભૂલા પડી ગયા. શું પડી ગયા? નામ કે રૂપ તણી કલ્પના કદી મારામાં ન થાય. આજે તો મેં મને લાકડું ઓળખી ગયું. સમજાય કા નહીં? એટલું અઘરું બતાવ્યું છે, પણ મહાપુરુષોએ તેને સરળ કરીને બતાવી દીધું. શું બતાવી દીધું? ઘરેણા ઘાટ ગળાણા એટલે કીધું ને. પ્રીતમ સાહેબે તો એટલે કીધું, તાર કુંડળ ઓથે જેમ કનક ઢંકાય બીજો નથી. કુંડળ એટલે ઘાટ ગળાણા ને, કુંડળના ને હાર વીટીને વેડલા થયા એટલે હોનું સુકાઈ ગયું. કુંડળ ઓથે જેમ કનક ઢંકાય બીજો ને, તારે ઓથે તું હરીને નથી. અરવિંદભાઈ ને ઓથે તમે હરીને નથી ફાળતા. હું પ્રીતમે તો એટલું સરળ કીધું, તારે ઠેકાણે હરીને ઠેરાવી દે. આવું સમજતો મહાસુખ જેટલો અઘરો છે એટલો હેલો પણ છે. જો આમાં ખબર પડી જાય
ગઢ પડી જવી જોઈએ. શું પડી જવી જોઈએ? સુરતા સુઘડ સમેટે, સુરતામાં ગઢ પડી જાય તો જ તમે નીકળી શકો, ન તો નીકળી શકો. તો જ તમે સ્થિરતાના ઘરની અંદર આવી શકો, તો જ તમારું મન સમજી શકે, ન તો મન સમજી શકે. આને કીધું નિરાંત મહારાજે, મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાંત નામ અભય સત સ્વામી તે ભવજળમાં. પેલા મને ઘણા નિરાંત મહારાજ વાળા આપણે નિરાંતમાં ભટકે, એક બાજુ નિરાંત મહારાજ નામને લાવે ને એક બાજુ નામને ઉડાડે. આમાં હું સમજવું? મેં ઘણું સમજવાનું છે. તમે ઘાટના નામને પકડો છો, ઠરાવના નામને ઉડાડી નાખે છે, અને ઠરાવ વગરનું નામ છે એને બાપો લાવે છે. શું છે એ નામનો મહિમા? એને ખૂબ ગાયો છે. ઘાટના નામને ઉડાડ નાખે છે, પણ આ તમને ખ્યાલ છે? આ નામનો મહિમા ખૂબ ગાયો. અને જો આની અંદર તમને કીધું ને કે જો અનંત પટંતરો, પછી તમે અનંતમાં જોઈ લો, તમારા સિવા કોઈ વિલસી રહ્યો. જેમ બહારનું દ્રષ્ટાંત આપી હું કરવાને સમજાવવું પડ્યું કે આ માટી જ છે, પણ બધા ઘડો ને આન તેન બધું આની અંદર ભૂલા પડી ગયા. એમાં લાકડું જ છે, પણ ફર્નિચરની અંદર ભૂલા પડી ગયા. એમ હોનું જ છે, પણ ઘાટની અંદર ભૂલા પડી ગયા. તે આપણે ક્યાં ભૂલા પડી? પરમાત્મા જ છે, પણ આપણે એને જો જાગી ગયા એટલે નરસિંહ મહેતાએ કીધું કે જાગીને જોઉં તો જગત જડે નહીં, ઊંઘમાં અટપટા ભોગ વાસે, સિદ્ધ ચેતન તદ્રુપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મની. આ સોહમ ગતિ જેને પકડાય ગઈ. સોહમ એટલે આમ સાધવાનું નથી. શું? જો સાધવા જાઓ તો તમે મરાઈ જાઓ. એકાગ્રતા કરવાની નથી, થાય. શું થાય? એટલે નિરાંત મહારાજને કીધું કોઈ ઓહમ સોહમ ને સાધે, આતંકપદ એને કેમ લાદે. કરવાનું ઠાન ગુરુ સાસુ, બીજું કરવાનું કાસુ. હે, કહેવાનો મતલબ શું થાય છે કે તમને હજી ખ્યાલ નથી રહ્યો કે જો આ ખ્યાલ આ સદગુરુ, આ તો કહેવાનો મારો મિનિંગ એમ છે કે સદગુરુનો બોધ શું છે એ ખબર પડશે. પછી સદગુરુના બોધ ઉપર બરાબર વિચાર કરવાનો છે કે મારા ગુરુએ મને શું વસ્તુ આપી છે. એટલે નિરાંત મહારાજને કેવું પડ્યું, અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેસ આતમ ઓળખાશે. કે હું કીધું પાછું ખબર છે, દેહ રહિત દર્શ્યામાં આવે. કેવું આવે? જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બહાર છે તો પરખ પાણીએ. અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેસ આતમ. પ્રતિબિંબ પાણી પડ્યું. શું પડ્યું? ઓલા ઝાડવા ઉપર હાર હતો ને તો ઓલા ભાઈ છે આમ પાણીમાં ગોઈતા જ કરે. માઇકમાં નીકળે. કેમ? તો કે હાર હાથમાં નથી આવતો. માઇકમાં કે આ મારો મૃત્યુ છે. કેમ? તો કે હાર તો ઉપર છે. ક્યાં છે? એનું પ્રતિબિંબ પડે છે. આ બધા પ્રતિબિંબ છે. એના શું છે? બિંબ છે. એમ દર્શે. આ રહસ્ય જેને સમજાઈ ગયું છે, શાંત થઈ ગયો. શું થઈ ગયો? મનને સમજાવે છે પોતાના. શું સમજાવે છે? એટલે કે રોહિદાસ મહાત્માએ કીધું કે મન સંગા તો કઠોટ ને. આ મન સંગા થઈ જવું જોઈએ, મનને સમજાઈ જવું જોઈએ. આ વાત જો મન આડું આવેલું પાછું ક્યાંય ના ન રહે, તો મન સીધું હાલે તો સીધો માર્ગ છે. ગુરુએ માર્ગ બતાવ્યો મને. સેજે સેજે મને સદગુરુ મળ્યા ઘરને, સદગુરુ સવારામ મળ્યા ઘરને. સેજે સેજે મને ગુરુ મળ્યા ઘરને આંગણે મળી ગયા. અને જો સરળ રસ્તો આ સમજાઈ ગયો તો તમે સરળતામાં આવો, ને તો સરળતામાં આવી શકીએ, સહજતામાં આવી શકીએ. સરળતા કોને કહેવાય? ગમે એવો પ્રશ્ન ઘટ્યો હોય, ગમે એવી ઘટના ઘટી હોય, નાની બનાવી દે ને તો સરળતામાં આવ્યો કહેવાય. શું કહેવાય? અને ઓલામાં જે જટિલતામાં હોય શું કરે? નાની ઘટનાને મોટી કરે. તમારા આ જીવનની અંદર કઈ રીતે તમને આમ દ્રષ્ટિનો ખ્યાલ પડી જવો જોઈએ. વેધક દ્રષ્ટિ છે. સદગુરુના બાળકની દ્રષ્ટિની અંદર હશે ને આમ ફટ પકડાઈ જાય. નાની ગમે જીવનની અંદર જીવતા હોય ને તમે આમ ઘડી કર્યું એટલે પારક તમને ખબર પડી જાય. નાની નાની વાતને મોટું સ્વરૂપ આવે તો એ જટિલતામાં જીવતો હોય. અને જેને સરળતા પકડી ગઈ, ગમે એવી ઘટના બની હોય ને તે નાની બનાવી દે. જવા દે ને, એને જાતું કરતી. શું કરે? સરળતામાં આવી. સરળતામાં આવતો નથી, જટિલતાનો નહીં પાર. સરળતામાં આવે તો વાતે વાતે સમાધાન થાય. ઘરે બીજાના દોષોનું ધ્યાન સમજણ એને ક્યાંથી આવે? કારણ કે બીજાના દોષોમાં ધ્યાનમાં લાગી ગયો છે.
કોઈ આપણે વારંવાર કહીએ છીએ કે આ જગતમાં કોઈ બેધ્યાન છે. તમારે જોવું, આ સવારથી ઉઠીને બધા કોઈને કોઈના ધ્યાનમાં આવી છે. નિંદા કરવા વાળો નિંદા ધ્યાનમાં નહીં હોય, ધ્યાન વગર નિંદા થઈ શકે. ગાડી આંકવા વાળો ગાડીના ધ્યાનમાં હોય. તમારે જોવું ને કઈ જોતા હોય તો એના ધ્યાનમાં તલ્લીન થઈ ગયો હોય. આ મુદ્દા તમે નહીં સમજશો ત્યાં સુધી રહસ્ય નહીં પકડાય. હે તો એટલે કીધું ને કે ભાઈ મારા ગુરુએ સમજાવી દીધું એવો અટપટા ખેલમાં પોતાને જ પ્રશ્ન કરવો છે, આ છે શું રહસ્ય. તમારે જોઈ લો, આપણે વારંવાર સત્સંગમાં કહું છું, કોઈ આ જગતમાં બે ધ્યાન છે. બે ધ્યાન, બે ધ્યાનથી નો કામ થઈ શકે. પછી તમને ધ્યાન હું છે સમજાઈ જવું જોઈએ. તો મને તો ગણે કે ધ્યાન આય કરું એમ નથી કેતો, ધ્યાન હું છે પછી સમજાય. ત્યાં સુધી સમજાય, ધ્યાનની ખબર પડી. ધ્યાન નીકળી જાય બધે. તમારે જોવું, સવારથી ઉઠીને સાંજ સુધી તમે આમ આમ થોડાક દ્રશ્યો જોવો એટલે ખબર પડી જાય કે આ જગતની અંદર કોઈ બે ધ્યાન નથી. તમારે હોના નાકાની અંદર દોરો ફોરો હોય કેટલું ઝીણું ધ્યાન કરવું પડે કે પછી ધ્યાન સમજાય. વાતુનો રસ હોય તો વાતુમાં ધ્યાન હોય, અનેક રીતે ધ્યાન હોય. તો પોતામાં ધ્યાન આવતું, પોતામાં નથી આવતું. આપણે પોતાનું ધ્યાન થતું, બીજાનું ધ્યાન કરે છે. કોનું કરે છે? પોતાનું ધ્યાન આવે તો બધું લેખવું પડે. કોઈ વસ્તુ રે ઈ જાણે એની પોતાને વાત સમજાઈ જાય ત્યારે સરળ થઈ જાય. કેવો થઈ જાય? સહજ થઈ જાય. સહજ વસ્તુ છે ને એકદમ અઘરી છે. કઠણમાં કઠણ યોગ હોય તો સહજ યોગ. સહજતાની અંદર જીવન આવી જાય ને એટલે પછી સહજ બની જાય. સંતોની છેલ્લી અવસ્થા બતાવી સહજાવસ્થા, સહજ પર. સંતોએ આના માટે ઘણી કુરબાની આપી. બરાબર એની ઝીણી દ્રષ્ટિથી જો સમજાઈ ગયું તો આ સમજણની વાત સમજાય એવી છે. નકર સમજાય વેદમાંથી જીવન નીકળે. ખરેખર મનુષ્ય દેહ મળ્યો છે ને મોંઘા મોલનો મળ્યો છે. આ વારે વારે અવસર મળશે. આ આપણી જ વાત છે. કોની છે? બીજા કોઈની છે? આપણે વિચાર કરો કે જીવનનો માપ નીકળી જાય. ગુરુનો બાળક હોય 60, 70, 80 વર્ષનું જીવન હોય આપણું, બરોબર? 80 ને 85, આમ તો 70 વર્ષ સુધી ધારું ગણાય. પછી તો ઠીક ભાઈ, હજી હાથમાં બાજી છે વહી જાય. પણ જ્યારે આને જીવનનો માપ નીકળી જાય, 60, 70 વર્ષ હોય ને એમાં જો ત્યાં સુધીમાં પોતાનું શરીરની અંદર કાંઈ પીડા ન હોય ને ત્યાં સુધી પરમાત્માના કાર્યમાં જો આમાંથી નીકળી જાય તો નીકળી જાય, નકર નીકળી શકે. આ જીવનનો માપ કાઢતા આપણને બધાને મનુષ્ય દેહ મળ્યો છે. કારણ કે બધું કાર્ય કરવાનું છે, રહેવાનું છે. છતાં જો સતનો માર્ગ પકડી અને જો આમાંથી આપણે મનુષ્ય દેહનો મર્મ સમજાઈ જાય, એટલે બાપુ સાહેબે મને વાણી યાદ આવી ગઈ. એકમાં સમજાવે છે આપણને, તે તો સે તાવો તો ને રે પામર